બ્રહ્મણે જે છે એક જ સર્વાધાર, નામ જેનું ઘનશ્યામજી સહેજાનંદજી સા, સહેજાનંદજી સા. દ્વિતીય નમન ગુરુદેવને જે છે સંકલ્પ શ્રીજીના, સર્વ ક્રિયાઓ જે મની જેના કરનારા મહારાજ, જેના કરનારા મહારાજ. ઓમ શ્રી અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાબા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું પાંચમું. સંવત 1877 આસોવદી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદેવાર ઓરડાની ઓસરે છપ્પર પલંગ ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન કરીએ છીએ. પછી મુનિ બોલ્યા, જે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનના વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા, જે હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે, જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે અથવા સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. તેને કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત
તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે અને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું જે હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃત કાર્યાણી પ્રકરણનું 5મું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 1 છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારા પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અમે પ્રગટ થઈએ છીએ. તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ તથા ધર્મનું સ્થાપન કરીએ છીએ. એક બાબત છે. આ 6 હેતુમાયેલો પહેલો હેતુ છે. તે મધ્યના 58ના પહેલા પ્રશ્નોત્તરમાં કહ્યું છે. પ્રશ્ન: અમે પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું. તે પ્રેમી ભક્ત કેવા હશે અને એમના મનોરથ શા હશે? ઉત્તર: સાધન દશાવાળા એકાંતિકને પ્રેમી ભક્ત જાણવા તેમને ભગવાનના સંબંધવાળી ક્રિયાઓના મનોરથ હોય તે પૂરા કરવા માટે પ્રગટ થાય છે. ઇતિ રહસ્યાર્થ. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખ કમળ નિસૃત વચનામૃત તેનું વાંચન આપણે અહીંયા કર્યું. કયું વચનામૃત વંચાનું ભાઈ આપણે અત્યારે? કોણ કહેશે? છોકરાઓ? કાર્યાણીનું 5મું. શું આવ્યું? ભગવાને શું કીધું? કોઈને યાદ હોય તો કશો વાંધો નહીં. અહીંયા આગળ ભગવાન કાર્યાણી મધ્યે હસ્તાખાચરના દરબારમાં વિરાજમાન છે. ભગવાને સભામાં પ્રશ્ન પૂછ્યો કે ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? ભગવાનને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? જો ભગવાનને જીવોના કલ્યાણ કરવાને માટે અવતાર ધરવો પડે તો ભગવાનમાં પણ એટલું અસમર્થપણું કહેવાય. ભગવાન તો સંકલ્પ માત્રે કરીને જીવોના કલ્યાણ કરવાને સમર્થ છે. ભગવાન ધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં જે જીવો છે તે જીવોના કલ્યાણ કરવાને માટે ભગવાન સમર્થ છે. તો પછી ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન શું? ત્યારે ભગવાને આ પ્રશ્ન સભામાં પૂછ્યો. સભામાં ઉપસ્થિત એવા જે સંતો ભક્તો જેને જેવો ઉત્તર આવડ્યો એવો ઉત્તર કર્યો. પરંતુ ભગવાને આશંકા કરી. શાસ્ત્રાર્થનો એ નિયમ હોય, ક્યાંક આશંકા કરો તમે એટલે આખા ઉત્તર બધા ખોટા થઈ જાય. એ ભગવાને આશંકા કરી ત્યારે સર્વે ઉત્તર ખોટા થઈ ગયા. ત્યારે સર્વે મુનિએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, આનો ઉત્તર તો તમે જ કરો. ત્યારે ભગવાન એ પ્રશ્નનો ઉત્તર કરે છે. ભગવાન કહે છે કે ભગવાનને અવતાર ધર્યાનું તો એ જ પ્રયોજન છે કે પોતાના જે આશ્રિત એવા પણ સૌ આપણે ભગવાનના આશ્રિત છીએ ને ભાઈ? છીએ ને? હા. આપણે જે આપણ જેવા ભગવાનના જે આશ્રિત એ આશ્રિતના કલ્યાણ કરવાને માટે, એના ઈચ્છિત મનોરથ પૂર્ણ કરવાને માટે ભગવાન આ લોકમાં પ્રગટ થાય છે. જેમ કાળી તળાવડીએ વૃષપુરમાં દેવબા જ્યારે દર્શન કરીને પાછા પધારતા હતા ત્યારે ભગવાને દિવ્ય તેજોમય સ્વરૂપે દર્શન આપ્યા અને બાઈને કીધું કે ઈચ્છિત વર માંગો. તો દેવબાએ શું માંગ્યું? તમ જેવા પુત્ર ખપે.
કારણ કે દેવુબાની દીકરીઓ તો હતી પણ પુત્ર નહોતો. પુત્ર રૂપે ભગવાનને લાડ લડાવવા માટે ભગવાન દેવુબાના કુખે પ્રગટ થયા અને નામ ધાર્યું અબજી બાપા. એમ સમગ્ર નાદવંશીય ગુરુ પરંપરા જુઓ આપણે. ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, લાખોના લાડીલા જીવનપ્રાણ સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ. કારણ કે આ જીવો દેહધારી છે તો ભગવાન પણ તેમના જેવા થઈને દેહનું ધારણ કરે છે અને તેમના જેવા થઈને તેમની સાથે રમે છે, જમે છે, હરે છે, ફરે છે, બોલે છે, ચાલે છે. જે જે મનોરથ હોય તે સર્વે પૂર્ણ કરે છે. ત્યારે એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી અને ભગવાન સાથે એકાત્મ ભાવે જોડાઈ જાય છે અને ભગવાન અને ભગવાનના સત્પુરુષ ક્યારેય પોતાનામાં જોડતા નથી. ભગવાનના સત્પુરુષ ક્યારેય પોતે એમ નથી કહેતા કે અમારી મૂર્તિનું ધ્યાન કરો, અમારી માળા કરો. એ તો આપણને મૂળ મૂર્તિ કઈ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સજાનસિંહ મહારાજ એમાં જ આપણને જોડે છે. માટે આપણા સમયમાં આપણને કોણ મળ્યું? કોણ મળ્યું ભાઈ? પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ આપણા સમયમાં આપણને મળ્યા. કારણ આપણે જ્યારથી સમયના થયા ત્યારથી આપણે એમના દર્શન કર્યા. તો એ વેદ રત્ન પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ કચ્છમાં ભારાસર મુકામે પિતા શામજીભાઈ અને માતા રામબાઈની કુખે પ્રગટ થયા. બાળપણમાં માતાને પુત્ર ભાવે લાડ લડાવવાના જે કઈ સંકલ્પ હતા એ પૂર્ણ કર્યા. વિદ્યાભ્યાસ કર્યો. ત્યારબાદ વધુ વિદ્યાભ્યાસ અર્થે ગુરુદેવના સાનિધ્યમાં ઈશ્વર સદ વિદ્યાશ્રમ મણિનગરમાં આવ્યા અને ત્યારબાદ અખંડ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની સેવામાં ને સેવામાં. એ ગુરુદેવે એક દિવસ એવો સંકલ્પ જણાવ્યો કે મારે તને સંત કરવો છે. ગુરુદેવે હીરજીભાઈને એવો સંકલ્પ જણાવ્યો. રાત્રે સ્વામી બાપાની ચરણ સેવા કરતા હતા ત્યારે સાંઈ બાપાએ સંકલ્પ જણાવ્યો કે અમારે તને સંત કરવો છે. ત્યારે તરત જ એ જ સમયે જેવી આપની આજ્ઞા ગુરુણામ અવિચારણીય. આપણે આગળથી જોતા આવીએ તો જ્યારે ભગવાન નીલકંઠવાણી વેશે વન વિચરણ કરીને જ્યારે લોજ પધારે છે ને પીપલાણામાં ત્યારે રામાનંદ સ્વામી ભગવાનને ધર્મધુરા સોંપે છે ત્યારે નીલકંઠ બ્રહ્મચારી હા ના કરે છે. કારણ કે બ્રહ્મચારી કરતા પણ દીક્ષા વૃદ્ધ, વયોવૃદ્ધ એવા જે સંતો વડીલો ઉપસ્થિત હોય છે ત્યારે ભગવાન કહે છે કે આ બધા વડીલો છે. ત્યારે ભગવાનને રામાનંદ સ્વામી કહે છે કે આ અમારી આજ્ઞા છે. જ્યાં રામાનંદ સ્વામી કહે છે કે આ અમારી આજ્ઞા છે તરત જ ભગવાન બે હાથ જોડીને મસ્તક નમાવે છે અને કહે છે કે આજ્ઞા ગુરુણામ અવિચારણીય. અને એ સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુદેવના વચને અત્યારે જે કઈ ભગવાન આપણને નિત્ય નવા વાઘામાં, નિત્ય નવા શણગારમાં જે દર્શન આપે છે એ પોતાના ગુરુની આજ્ઞા. રામાનંદ સ્વામીએ આજ્ઞા કરી હતી કે ભક્તો જે કઈ પ્રેમથી તમને થાળ જમાડે, વસ્ત્ર ઉડાડે, અલંકાર પહેરાવે તે તમે ધારણ કરજો.
ભગવાને ઘણી અનિચ્છા દર્શાવી, પરંતુ રામાનંદ સ્વામીએ કીધું કે આ અમારી આજ્ઞા છે. તમે અગ્નિ જેવા નિર્લેપ છો, તમને ક્યાંય કોઈ કશો બાદ નથી. અને એ ગુરુની આજ્ઞાએ આજે આપણને જે કંઈ ભગવાનના નિત્ય નવા દર્શન થાય છે, એ ગુરુદેવની આજ્ઞા એમને સ્વીકારી. ત્યારબાદ હવે આપણે પાછા આપણા મેઇન પોઈન્ટ ઉપર આવીએ. સ્વામી બાપાએ હિરજીભાઈને કીધું કે મારે તને સંત કરવો છે. જ્યારે ગુરુદેવને પણ એટલો વિશ્વાસ હોય ત્યારે ગુરુદેવ એવું કહી શકે કે મારે તને સંત કરવો છે. અને જ્યારે સર્વ સમર્પણ ભાવથી શિષ્ય ગુરુમાં જોડાયેલા હોય ને, ત્યારે જ એ શિષ્ય પણ એવું કહી શકે કે જેવી આપની આજ્ઞા, જેવી આપની મરજી. કારણ કે સર્વ સમર્પણ ભાવે જોડાયા હોય નહીં તો ગુરુને પણ શિષ્યનો વિશ્વાસ નથી આવતો. જેમ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું કે તમે આ અમારું જે સત્સંગનું છે પંથ આપણો એ તમે સંભાળો અને તમે ત્યાગી થાઓ. ત્યારે ઉદ્ધવજીને મૂર્છા આવી ગઈ કે મારે ત્યાગી થઈ જવાનું. બંધુ, થોડુંક અઘરું છે પણ અશક્ય નથી. અઘરું છે પણ અશક્ય નથી. જેમ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા મુંબઈમાં અબજી બાપાશ્રીની વાતો વાંચી અને તપાસ કરી કે આના લેખક કોણ છે, ત્યારે ખબર પડી કે નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચંદ્રદાસજી સાંઈ બાપાએ આ વાતો લખી છે. તપાસ કરતા માલુમ પડ્યું કે સરસપુર મંદિરમાં અત્યારે વિરાજમાન છે, દર્શન આપે છે. એ ગુરુદેવના દર્શન કરવાને માટે જીવનપ્રાણ સ્વામી બાપા મુંબઈથી અમદાવાદ પધારે છે, સરસપુર પધારે છે. અને જ્યાં ગુરુદેવના દર્શન કરે છે, દંડવત કરે છે, ત્યારે સદગુરુ બાપાએ શું કીધું? બરાબર સમયસર આવી ગયા, બરાબર સમયસર આવી ગયા એમ દંડવત કરતા હતા. ઉભા થયા. ગુરુદેવ કાગળ લખતા હતા. ગુરુદેવ એ પત્ર લખો એક બાજુ રાખીને એ પુરુષોત્તમભાઈને ઉભા કરીને વાતમાં ઘાલીને મળ્યા. કીધું કે હવે આગળ શું વિચાર છે? સાંઈ બાપાએ શું મરજી દર્શાવી? આફ્રિકા જવું છે. ત્યારે ગુરુદેવ કે આફ્રિકા તો ઘણી વખત જવાશે, પણ અહીંયા ક્યારે આવો છો? ત્યારે સાંઈ બાપાએ શું જવાબ આપ્યો કે આપની જેમ મરજી હોય, હું તો તૈયાર જ છું, આપ જ્યારે કહો ત્યારે. અને તે જ ઘડીએ સ્વામી બાપા ત્યાં રોકાઈ ગયા. એમ આપણા સૌના વાલા સંસ્કાર ભાસ્કર શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ ગુરુદેવ સ્વામી બાપાને એવો જ જવાબ આપ્યો કે આપ જેમ આજ્ઞા કરો તેમ હું તો તૈયાર જ છું. ત્યારે ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ દીક્ષા આપી અને નામ ધાર્યું પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ. એ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી અખંડ સ્વામી બાપાની સેવામાં ને એક જ ધ્યેય, ભગવાન અને ગુરુ કેમ રાજી થાય. ધ્યેય એક જ, ભગવાન અને ગુરુ કેમ રાજી થાય. એની સામે ગમે એટલા વિઘ્નો આવે પણ વિઘ્નોને ન ગણતા એક જ ગોલ, શું? ભગવાન અને ગુરુને રાજી કરવાનો. કારણ કે સારા કાર્ય કરીએ તો વિઘ્નો પણ ઘણા આવે. તેમ ગુરુદેવ સ્વામી બાપાની અખંડ અંગત સેવામાં રહ્યા. ગુરુદેવ સ્વામી બાપા વૃદ્ધાવસ્થાના ભાવ જણાવે છે. એક દિવસ ગુરુદેવ સ્વામી બાપાએ કીધું કે આ તમે કાર્યભાર સંભાળો. તો જેમ નીલકંઠવાણીએ કીધું કે આ દીક્ષા વૃદ્ધ છે, વયો વૃદ્ધ છે, જ્ઞાન વૃદ્ધ છે, આટલા વડીલ સંતો છે, હું તો હજી કાંઈ ભણ્યો નથી અને મારા
કેપેસિટી થી બહારની આ વસ્તુ છે. ઘણી હા ના થઈ, પરંતુ જેમ કીર્તનમાં કીધું છે કે તમે રાખો તેમ રહેવાય, હા ના કરું ને તવ ચીંધે રાહે જવાય. એ ન્યાય સ્વામી બાપાએ કીધું કે આ અમારી આજ્ઞા છે. ત્યારે સાંઈ બાપાની આજ્ઞા થતા તરત જ બે હાથ જોડીને નતમસ્તક થઈ ગયા અને કે જેવી આપની મરજી. સ્વામી બાપાએ પ્રસન્નતાનો હાર પહેરાવ્યો, કપાળમાંથી સાંઈ બાપાએ ચાંદલો કર્યો, એને કીધું કે આ સ્વામી દ્વારા ભગવાન બાપા અને અમે સ્વયં કાર્યના કરતા બનીશું. અને બંધુ આપણે જોઈએ છીએ અને આપણે નજરે નિહાળ્યું પણ છે. એ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પ્રેમમૂર્તિ બાપા ડગલે પગલે, કીર્તનમાં કીધું છે, ડગલે પગલે સ્વામી બાપા બોલો છો, લાખો જીવને આજ મૂર્તિમાં જોડો છો. ડગલે ને પગલે સ્વામી બાપાને કરતા રાખીને અનેક કાર્યો કર્યા. સત્સંગને સાચવ્યો, સંસ્થાની સત્સંગની કેમ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવા વિશિષ્ટ કાર્યો કર્યા. અને 16 કળાએ સ્વામિનારાયણ ગાદીને ખીલવી અને સ્વામિનારાયણ ગાદીનો ડંકો વિશ્વભરમાં વગાડ્યો. એવા સિદ્ધાંત વાગીસ પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ આપણને મળ્યા. આ નિકોલની જ વાત કરીએ. આ નિકોલમાં જે કે આ ફૂલ દેખાય છે નાના નાના આગળ બેઠા એ ફૂલને પોષનારા, જ્ઞાન રૂપી જડે કરીને પોષનારા એ કુશળ કારીગર, એ કુશળ માળીગુણ આપણા સૌના પ્યારા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ. એમની કૃપાથી આજે આ નિકોલમાં જે સંસ્કાર કેન્દ્ર ચાલુ થયું ને આ જે બાળકો બધા હાથમાં માળા, કપાળમાં તિલક ચાલુ લઈને બધા એ ભગવાનનું નામ જપે છે, ઈ કોની બલિહારી છે? એ પ્રેમ મૂર્તિ બાપાએ જે આપણને પ્રેમ રેડ્યો છે. આ બધો પ્રેમ છે. આ જે કઈ દેખાય છે હિંડોળા, એ ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાન પ્રત્યેનો પ્રેમ, એના દર્શન થાય છે. અને આ દર્શન પ્રેમથી કરવાના હોય. આમાં ક્યાંય બીજું અહીંયા આવું છે નહીં તેવું છે એ બધું જોવાનું જ ન હોય. પ્રેમથી ભગવાનના દર્શન કરવાના હોય. અને એ પ્રેમ આપણામાં સિંચ્યો છે કોણે? પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે. અને એના પરિપાક રૂપે આજે આ બધા નાના નાના ફૂલ, નાના નાના છોડ ભગવાનની માળા ફેરવતા થયા છે. એ ગુરુદેવે આપણને પ્રેમ પણ ઘણો આપ્યો. પ્રેમ વસ્તુ તો જે પામ્યા હોય એને ખબર પડે. પ્રેમથી સત્સંગ પોસાય. પરંતુ જેમ ખૈયા ખત્રીએ સ્વામિનારાયણ ભગવાનને કીધું હતું કે આ તમારી વાતોમાં આ બધા કણબી કે આ બધા નાના નાના માણસો છે એ બધા તમારી વાતોમાં આવે. અમારા જેવા વિદ્વાનને જો તમે સત્સંગી કરી બતાવો તો તમે ભગવાન સાચા. સ્વામિનારાયણ ભગવાન મધ્ય પ્રકરણના 58મા વચનામૃતમાં જણાવે છે કે સંપ્રદાયની પુષ્ટિ શેને કરીને થાય છે? સંપ્રદાયની પુષ્ટિ શેને કરીને થાય છે? ત્યારે ભગવાન પણ ત્યાં એ જ કહે છે કે પૂર્વે જે આચાર્યો થઈ ગયા તેમણે સંપ્રદાયની પુષ્ટિ માટે સત્શાસ્ત્રનું સર્જન કર્યું. સત્શાસ્ત્રનું સર્જન કર્યું. સત્શાસ્ત્રના સર્જને કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં પણ જણાવે છે કે આ જે અમે
વાત કરી એનો વિશેષ વિસ્તાર સંપ્રદાયના ગ્રંથમાંથી જાણવો. ત્યારે સાહિત્ય સર્જન પણ ખૂબ જરૂરી છે. અને એ ન્યાય આપણે જોઈએ તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના હતા અને જ્યારે ભગવાનની રુચિ પરીક્ષા કરી તો આ બાટલા ઉપર શું રાખ્યું હતું? પુસ્તક, શસ્ત્ર અને પૈસા. શાસ્ત્ર, શસ્ત્ર અને સંપત્તિ, પૈસા, ત્રણ વસ્તુ રાખી હતી. ભગવાન તો હજી ભાખોડિયા ચાલતા હતા ત્યારે એ ભગવાન દોડીને ધર્મદેવે આ પરીક્ષા, રુચિ પરીક્ષા ધર્મદેવે જ્યારે લીધી ત્યારે ભગવાન દોડતા 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 ભાખોડીએ દોડતા દોડતા ભગવાન પુસ્તક ઉપર જઈને હાથ મૂકે છે. એમ ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારથી જ ભગવાનને સાહિત્ય પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે રુચિ. આપણે જોઈએ કે જ્યારે ભગવાનના લીલા ચરિત્ર વાંચીએ ત્યારે એમાં આવે કે ભગવાન જ્યારે ધર્મદેવને પિતાશ્રી એમને ભણાવવાનું ચાલુ કર્યું ત્યારે પિતાશ્રી જે ભણાવે એના કરતા પણ આગળ, અને જ્યારે પિતા અટકે ત્યારે ભગવાન એમને સમજાવે અને નાની ઉંમરે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું અને રાજાએ તેમને સત્કાર્યા. એ ભગવાન પણ સાહિત્ય પ્રકાશનમાં, સાહિત્યમાં ભગવાનની રુચિ. ભગવાને આ લોકમાં બે મહાન ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતા જ નહીં પરંતુ સર્વ જીવને કામ આવે કેવી રીતે જીવન જીવવું. અત્યારે બધા એમ કહે છે કે લિવિંગ ઓફ આર્ટ, આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. એ કળા રંગુ ભગવાને આપણને 200 વર્ષ પહેલા આપણે કહી દીધી. હવે બધા ઘણી બધી આપને જાહેરાતો જોવા મળે, આર્ટ ઓફ લિવિંગ, આવી રીતે રહેવું જોઈએ, આવી રીતે વ્યવહાર કરવો જોઈએ. એ બધું હવે બધા આપણને સમજાવે છે, પરંતુ ભગવાને આપણને 200 વર્ષ પહેલા કહી દીધું છે. શેમાં? સર્વ જીવ હિતાવહ એવી શિક્ષાપત્રીમાં. અને એ શિક્ષાપત્રીનો 200મો પ્રાગટ્ય દિન હવે આવી રહ્યો છે. અને આજ એ જ શિક્ષાપત્રીના આ જે હિંડોળા એ ભગવાનને શણગાર્યા છે, ભગવાનના વાઘા છે, એ પણ શિક્ષાપત્રીના લેખનના છે. તો જેણે જેણે આ કાર્ય કર્યું છે એના માટે પણ એક જોરદાર તાળી. કે જે ભક્તો આ બધું આપણે દર્શન કરવા સારા લાગે પરંતુ એની પાછળ જે મહેનત, ટાઈમ, એનો જે ભોગ એ ઘણો માંગી લે. ત્યારબાદ આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ વારસદાર ગોપાળ બાપાએ પણ 20 થી વધારે સંસ્કૃત ગ્રંથની રચના કરી અને 7 જેટલા ગુજરાતી ભાષામાં એ ગોપાળ બાપાએ પુસ્તકની રચના કરી. કારણ કે એક વખત ભગવાનને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, શાંતિ થવાનો ઉપાય શું? ત્યારે ભગવાને છપાયામાં પ્રગટ થયા અને જ્યાં દર્શન આપતા હતા ત્યાં સુધીની આખી જે કહાની એ ભગવાને કહી સંભળાવી. વળી મુક્તાનંદ સાહેબ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ, શાંતિ થવાનો ઉપાય શું? વળી ભગવાન પોતાનું જે જીવન લીલા, બાળ લીલા, નીલકંઠ વળી વિશે જે વનમાં ફર્યા એ લીલા, બધી લીલા કહી દેખાડી. ત્યારે વળી પાછું મુક્તાનંદ સાહેબ પ્રશ્ન પૂછે, જ્યાં ત્રીજી વાર આ પ્રશ્ન પૂછે છે ત્યારે સભામાં બિરાજમાન એવા જે નિત્યાનંદ સ્વામી એમણે કીધું કે મુક્તાનંદ સ્વામી, તમે ભગવાનનો મર્મ સમજ્યા નહીં. શાંતિ થવાનો ઉપાય શું છે? ભગવાનના લીલા ચરિત્ર ગાવવા તથા સાંભળવા. એને કરીને જ જીવનમાં શાંતિ થાય છે. બીજા કોઈ સાધને કરીને જીવનમાં શાંતિ થતી નથી. ગમે એટલી ધન સંપત્તિ ભેગી કરો, ગમે એટલી પદ પ્રતિષ્ઠા હોય, ગમે એટલો મોટો પરિવાર હોય,
પરંતુ શાંતિ ક્યાંય છે નહીં. શાંતિ ક્યાં છે? ભગવાનના સ્મરણમાં. એટલે મુક્તાનંદ સ્વામીને ભગવાને આજ્ઞા કરી કે તમે જ્યાં સુધી આ લોકમાં રહો ત્યાં સુધી સંપ્રદાય સંબંધી પુસ્તકોની રચના કરજો. એ ન્યાયે મુક્તાનંદ સ્વામીએ તથા નંદ પદવીના અનેક સંતો ઘણું સાહિત્ય રચ્યું અને ભગવાનના ઘણા મહિમા એમાં કીધા. ગોપાળ બાપાએ પણ એ આજ્ઞાને શિરોવંત કરીને 20 જેટલા સંસ્કૃત ભાષાના અને 7 ગુજરાતી ભાષાના પુસ્તકની રચના કરી. ત્યારબાદ ગોપાળ બાપા પછી કોણ આવે? નિર્ગુણ બાપા. નિર્ગુણ બાપા પણ એ ગુરુદેવ ગોપાળ બાપાની જેમ ગોપાળ બાપાએ જેવા કાર્યો કર્યા એવા ને એવા જ કાર્યો નિર્ગુણ બાપાએ પણ કર્યા. અને નિર્ગુણ બાપાએ પણ અનેક ગ્રંથોની રચના કરી અને આ સત્સંગને આગળ ધપાવ્યો. ત્યારબાદ નિર્ગુણ બાપા પછી કોણ? ઈશ્વર બાપા. ઈશ્વર બાપાએ કયા પુસ્તક લખ્યા? રહસ્ય પ્રદીપિકા ટીકા. ઈશ્વર બાપાએ જીવન પણ બાપાશ્રીને પ્રશ્નો પૂછીને શ્રીમુખ વાણી વચનામૃત તેના ઉપર રહસ્ય પ્રદીપિકા ટીકાની રચના કરી. બીજા 2 ગ્રંથ કયા? બાપાશ્રીની વાતો ભાગ 1 અને ભાગ 2. ત્યારે જ્યારે બાપાશ્રીને એ પુસ્તક સદગુરુ બાપા અર્પણ કરે છે કે ત્યારે સદગુરુ બાપા એટલા બધા પ્રસન્ન થાય છે કે આ તો તમે સદાનું સજીવન તીર્થ ખડું કર્યું. જ્યારે આ પુસ્તકો વંચાશે ત્યારે જીવો ભગવાનનો મહિમા સમજશે અને ભગવાનનો મહિમા સમજીને ભગવાનના ધામને પામશે. ત્યારબાદ કોણ? ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા. એ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આ લોકમાં પ્રગટ થયા અને તેમને પણ પોતાના ગુરુ સદગુરુ બાપાની જેમ જ અનેક ગ્રંથની રચના કરી. સંસ્કૃત ભાષામાં પણ સાંઈ બાપાએ પુસ્તકની રચના કરી જે અત્યારે ચાતુર્માસમાં એ ગ્રંથની આપણે કથા સાંભળવા મળશે. સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર. શ્રીજી સંમત સિદ્ધાંત સાગર નામની નાની પુસ્તિકા છે. સંસ્કૃત ભાષાની પુસ્તિકા પણ સાંઈ બાપાએ રચના કરી અને મહાન એવો જે હરિજ્ઞાનામૃત કાવ્ય છે નાનો પણ ગાગરમાં સાગર છે. બધા જ પુસ્તકોનો નિચોડ સ્વામી બાપાએ એ હરિજ્ઞાનામૃત કાવ્યમાં આપણને આપ્યો. અને ત્યારબાદ ગુરુદેવ જીવન પણ સ્વામી બાપા બાદ કોણ આવ્યું? આપણા સૌના વાલા પ્રેમ મૂર્તિ વેદ રત્ન આચાર્ય સ્વામી શ્રી મહારાજ. એ આચાર્ય સ્વામી શ્રી મહારાજ ગઈકાલે જ અષાઢ વધી એકાદશી એ ભગવાન આ લોકમાંથી અદ્રશ્ય થયા. મનુષ્ય લીલા સંકેલી એને 4 વર્ષ પૂર્ણ થયા. ચતુર્થ પુણ્યતિથિ. એ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની આજ્ઞાથી 41 વર્ષ સુધી આપણ સૌને પ્રેમામૃત પાઈને એવા બળિયા કર્યા કે આજે એ જીવો કેટલાય ક્યાં પહોંચી ગયા. આર્થિક રીતે આ લોકમાં અને પરલોકમાં ઘણા બધા જીવો સુખિયા થયા. એ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજ એ પણ એટલા જ સાહિત્ય પ્રેમી. પોતે પણ પુસ્તકો રચ્યા અને સંતો ભક્તોને પ્રેરણા કરીને પણ પુસ્તકો. કારણ કે ભગવાન વચનામૃતમાં કહે છે કે પૂર્વે જે અવતારો કર્યા એ કાર્યો પણ ભગવાને જ કર્યા છે. કારણ કે એ અવતારમાં સામર્થ્ય પ્રેરણાના ભગવાન છે. આજે નાનું બાળક કંઈક રચના કરે પણ એની એ બાળકની કોઈ કેપેસિટી છે એ રચના કરવાની? પરંતુ એમાં બળ કોણ પૂરે? ભગવાન અને મોટા.
એ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંસ્કાર ભાસ્કર, વેદ રત્ન, સત સિદ્ધાંત દિવાકર વિશે અનેક પદવીથી વિદ્વાનોએ નવાજ્યા. એવા જે બાપા, તેમણે પણ આ સત્સંગને મોટા મોટા 16 ગ્રંથો મોટા મોટા, બાકી નાની નાની પુસ્તિકાઓ તો અનેક પુસ્તિકાઓ આ સત્સંગને આપણ સર્વને આપી. જે મુક્તાનંદ સ્વામીને ભગવાને કીધું, જે ભગવાનના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા, બંધુ જેવા ભગવાનના લીલા ચરિત્ર ગાઈને સાંભળીને શાંતિ થાય, એવી ને એવી શાંતિ પ્રાતસ્મરણીય જીવન પ્રાણ સાંઈ બાપાના જીવન પણ અબજી બાપાશ્રીના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવાથી પણ થાય. અને એવી જ શાંતિ ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાના લીલા ચરિત્ર ગાવાથી અને સાંભળવાથી થાય. એ ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાની લીલાનું વર્ણન કરતા 3 ભાગમાં પુસ્તકની રચના કરી શ્રી મુક્ત જીવન સ્વામી બાપા લીલામૃત સુખ સાગર. સ્વામી બાપા પ્રગટ થયા અને સ્વામી બાપા આ લોકમાંથી અંતર્ધાન થયા ત્યાં સુધીની સ્વામી બાપાની જે કઈ લીલા, જે સત્સંગ પ્રચાર કર્યો, જે નવ સર્જન કર્યા, જે સાહિત્ય પ્રકાશન કર્યા, જે ઉત્સવ સમયા કર્યા, તે સર્વે એ મુક્ત જીવન સાંઈ બાપા લીલામૃત સુખસાગર ગ્રંથમાં આલેખી. જીવન પ્રાણ સાંઈ બાપાની વાતો ભાગ 1, ભાગ 2. આ તો મોટા મોટા મુખ્ય ગ્રંથ, વચન સુધા, પ્રેમામૃત ધારા, આ તો જેટલા મને મોઢે છે એટલા મેં કીધા. બાકી તો અનેક ગ્રંથો, 16 જેટલા ગ્રંથો, મોટા મોટા 16 ગ્રંથો ની રચના કરી છે. ને એમાં ભગવાનનો, બાપાનો, સ્વામી બાપાનો ખૂબ મહિમા કયો છે. ભગવાનની એ જ મરજી, સાહિત્યની, ગોપાળ બાપાની પણ એ જ મરજી. એમ સળંગ આપણે જો આપણી નાદ વંશે ગુરુ પરંપરાની એમ પૂર્વેથી રીત જોતા આવીએ તો એક જ રીત, બધાની એક જ રીત. દ્વાર બદલાય પણ કાર્ય તો એકના એક જ. સત્સંગને પોસ્યો, સાહિત્યનું પ્રકાશન, ભક્તોને લાડકોડ પૂરા કર્યા, એ સર્વે ક્રિયા જેવી ગોપાળ બાપાએ પોતાના આશ્રિતોની રક્ષા કરી, નિર્ગુણ બાપાએ રક્ષા કરી, સદગુરુ બાપાએ રક્ષા કરી, એવી જ રીતે પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે પણ પોતાના આશ્રિત સર્વ ભક્તોની રક્ષા કરી. તો આજે એ ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સ્વામી બાપા અને આપણા સૌના વાલા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજને પ્રાર્થના કરીએ. કારણ કે ભગવાનની રુચિ પણ સાહિત્યમાં છે, ગોપાળ બાપાની રુચિ સાહિત્યમાં છે, નિર્ગુણ બાપાની રુચિ સાહિત્યમાં છે, ઈશ્વર બાપાની રુચિ સાહિત્યમાં છે. ઈશ્વર બાપાએ તો એક વખત જ્યારે રચના કરી ત્યારે કીધું હતું કે રોજ એક વચનામૃત, એક બાપાશ્રીની વાત વાંચવીને વાંચવી. કારણ કે આ બધું પુસ્તકો છે ને, જીવન છે ચડાવ ઉતાર તો આવવાના. જ્યારે મુશ્કેલીનો સમય હશે ત્યારે ભગવાન પુસ્તક રૂપે આપણી જોડે આવીને આપણી સહાયમાં ઊભા રહેશે. અત્યારે આપણે સમાજમાં જે કિસ્સાઓ સાંભળીએ છીએ, જોઈએ છીએ, લોકો નાની નાની વાતોમાં ઝઘડા થઈ જાય છે, આત્મહત્યાઓ કરી લે છે. એનું કારણ એમને સત્સંગ નથી. જો સત્સંગ હોય તો ભગવાન કોને કેવી રીતે જીવન જીવવું બધું જ શિક્ષાપત્રીમાં ભગવાન શીખવાડે છે, વચનામૃતમાં ભગવાન બધું જ શીખવાડે છે. માટે એ ગુરુદેવ જીવન પ્રાણ સાંઈ બાપાએ પણ આપણને આજ્ઞા કરી. શ્રી સ્વર્ણ ગાદીના પંચમ વારસદાર પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ પણ એમના દરેકે દરેક આશીર્વાદમાં 41 વર્ષ સુધી આપણને ભલામણ કરી છે. રોજ એક વચનામૃત, એક બાપાશ્રીની વાત વાંચવીને
વાંચવી. વર્તમાન સમયે આચાર્ય સ્વામીજી મહારાજ પણ પોતાના દરેક આશીર્વાદમાં આજ આપણને વાત સમજાવે છે. એક વચનામૃત, એક બાપાશ્રીની વાત અને એક હરિજ્ઞાનામૃત કાવ્યનું કીર્તન. આટલું બધું જો આપણું જીવનમાં નિયમ હશે ને તો જીવનમાં ગમે ત્યારે સુખ દુઃખ આવશે. કારણ કે જીવન છે, સુખ દુઃખ તો આવવાના જ. સાયન્સની ભાષામાં જોવા જઈએ તો તમારો કાર્ડિયોગ્રામ કાઢે તો કેમ ઊંચી નીચી લાઈનો આવે, એમ જીવનમાં પણ સુખ દુઃખ આવે. અને જ્યારે લીટી સીધી થઈ જાય ત્યારે ડોક્ટરો હાથ ઊંચા કરી દે કે હવે અમારાથી હવે કંઈ થઈ શકશે નહીં. એટલે જ્યારે જીવનમાં સુખ દુઃખ આવે ત્યારે આપણને કોણ સંભાળે? તો આ ભગવાન કહે છે કે અમારી વાણી છે તે અમારું સ્વરૂપ છે. એ ભગવાન એ શિક્ષાપત્રી રૂપે, વચનામૃત રૂપે, બાપાશ્રીની વાતો રૂપે, સાંઈ બાપાનું હરિજ્ઞાનામૃત કાવ્ય રૂપે આપણને આવીને આપણી સહાય કરશે. તો આજે ગુરુદેવ પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજની જ્યારે ચતુર્થ પુણ્યતિથિ છે ત્યારે ભગવાન બાપા સ્વામી બાપાને સમગ્ર નાદવંશીય ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે તો ગાંડા ઘેલા ભૂલેલા આપના બાળકો છીએ. તો હે પ્રભુ, આપ જેવા અમને કરાવવા માંગો છો એવા અમે થઈએ અને આપને ખૂબ ખૂબ રાજી કરતા રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ ભક્તિ હે પ્રભુ આજના પ્રસંગે અમને આપજો. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજની જય. સદાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ આચાર્ય પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. આજની સભાના યજમાન શ્રી ભૂમિકાબેન કોમલકુમાર ઠક્કર, કેવેન આઇલેન્ડ, યુકે. નિમિત્ત છે સુપુત્રી કસ્તી અને સુપુત્ર ત્રિહાન નું સ્વાસ્થ્ય સારું રહે તેમજ પિતા શ્રી મનુભાઈને બાપા વધુ ને વધુ મૂર્તિનું સુખ આપે ને સર્વ કાર્યમાં બાપા ભેગા પડે તે નિમિત્ત છે. હિંડોળાના યજમાન છે શશાંક, સંગીતાબેન, હરિભાઈ ઠક્કર, મહેતાજી પરિવાર. તો આ સર્વ પરિવારને આપણે તાળીઓથી વધાવીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ જે યજમાન છે એ જે ભગવાનને પ્રાર્થના કરે છે તો આપણે પણ એમની પ્રાર્થનામાં સાથ પુરાઈએ અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આપ એમના સર્વ કાર્યમાં ભેગા પડજો અને એમના બાળકોનું જે સ્વાસ્થ્ય સારું રહે એવી એમના ઉપર કૃપા કરજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.